શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવ, આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે કૃષ્ણ અર્પણ ચેનલમાં સુરદાસજીનું આશ્રયનું પદ દ્રઢ ન ચરણ કેરો ભરોસો વિશેનો ભાવના સત્સંગ કરીશું. જો તમે આ ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને આ સત્સંગનો બીજા વૈષ્ણવોની સાથે શેર કરજો. વૈષ્ણવ, હમણાં જ વૈશાખ સુદ પાંચમે સુરદાસજીની જયંતિ ગઈ છે. તો સુરદાસજીનું જે આશ્રયનું પદ છે, દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો. આપણે રોજ આ આશ્રયનું પદ રાતે ગાઈને સૂતા હોઈએ છીએ, પણ તેનો ભાવ શું છે તે આપણને સમજ હોતી નથી. તો જ્યારે આપણે ભાવને જાણી અને આ પદને ગાન કરીએ ત્યારે આપણને સુરદાસજી આપણા માટે કેટલી મોટી કૃપા કરીને ગયા છે તેનું આપણને સૌને ભાન થાય છે. તો એમ કહે છે કે જો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ કરવા હોય તો આપણે અનેક પ્રકારના સાધનો કરવા પડે. આપણે સાધનો કરવાની જરૂર નથી. આખો સત્સંગ કર્યા પછી જ્યારે આશ્રયનું પદ ગાઈએ ત્યારે આપણા ચારેય કાર્યો સિદ્ધ થઈ જાય છે. આ આશ્રયના પદને વિરામ રૂપે નહીં પણ પદ રૂપે ગવાય. આપણો આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય. સત્સંગ પૂરો કરવા નહીં પણ સત્સંગ પૂર્ણ થવાનું આ પદ છે. આ પદ ગાવાથી સાચા અર્થમાં આપણો સત્સંગ પૂર્ણ થયો એમ કહેવાય. જેમ કોઈ વાક્યને પૂર્ણ વિરામ ન લાગે તો આ વાક્ય અધૂરું લાગે, એમ લાગે કે હજુ કંઈક લખવાનું બાકી છે. પણ જ્યારે તેને પૂર્ણ વિરામ લાગે ત્યારે એ વાક્ય પૂરું થયું હોય એમ લાગે છે. તેવી રીતે આશ્રયના આ પદ વગર સત્સંગ અધૂરો છે. અને જ્યારે સત્સંગમાં આશ્રયનું પદ લાગે ત્યારે સત્સંગ પૂર્ણ રૂપે ફલિત થાય છે. 4 પ્રકારના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ થાય છે. આ પદની પહેલી લીટીના એક એક અક્ષરને ગણીએ તો દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો. તો આ કુલ ટૂંકમાં 13 અક્ષરો છે. હવે બીજી ટૂંક, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ જગમાં અંધેરો. આ ટૂંકમાં કુલ 21 અક્ષરો છે. ત્રીજી ટૂંક, સાધન ઓર નહીં આ કલી મેં જાસો હોય નિવેરો. આ ત્રીજી ટૂંકમાં કુલ 18 અક્ષરો છે. અને છેલ્લી ટૂંક, સૂર કહે કહા દિવિત આંધરો બિના મોલ કો ચેરો. આ ટૂંકમાં કુલ 19 અક્ષરો છે. આશ્રયનું પદ જો યાદ રાખવું હોય તો શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજીનો ફોન નંબર છે. એટલે પહેલી લાઈનના 13, બીજી લાઈનના 21, ત્રીજી કડીના 18 અને ચોથી કડીના 19 એમ. તો આ નંબર છે 13, 21, 18 અને 19, 13211819. આ ફોન ડાયલ કરશો ને તો સીધો શ્રી મહાપ્રભુજીને આપણો ફોન લાગે છે. આ એવો પાસવર્ડ છે કે આ પાસવર્ડ નાખશો તો ઠાકોરજીની નિકુંજ લીલાની વેબસાઇટ ખુલી જશે. નિકુંજ લીલાના દ્વાર ખુલી જશે. સૌથી પહેલી લાઈનના 13 અક્ષર છે. તો આ 13 અક્ષર શેના માટે છે? તો આ પ્રથમ ટૂંક ગાવાથી થશે શું? તો દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો. કઈ રીતે ભરોસો દ્રઢ થશે? તો કહે છે કે 13 અક્ષર એટલે અષ્ટાક્ષરના અને 8 અને પંચાક્ષરના 5. 8 અને 5 મળીને 13 થાય છે. એટલે આપણે આ બે કંઠી ગળામાં ધારણ કરીએ છીએ ને તો
તો એ છે એક અષ્ટાક્ષર મંત્રની કંઠી છે, અને બીજી એટલે કે શ્રી અષ્ટાક્ષર મંત્ર એટલે કે શ્રી કૃષ્ણ શરણમ મમ, અને બીજી કંઠી છે પંચાક્ષર મંત્રની. તો જ્યારે મહાપ્રભુજી આપણને બ્રહ્મ સંબંધ તુલસીદળ હાથમાં લઈને વલ્લભકુલ દ્વારા અપાવ્યું, ત્યારે ગદ્ય મંત્ર બોલીએ અને છેલ્લા શબ્દો કૃષ્ણ હું તમારો છું, એ પંચાક્ષર મંત્ર. અષ્ટાક્ષર એ 7 પ્રકારની ભક્તિ સિદ્ધ કરાવે છે, અને પંચાક્ષર એ સાખ્ય અને આત્મનિવેદન ભક્તિ. એટલે અષ્ટાક્ષર અને પંચાક્ષર એમ 7 અને 2 એમ 9 ભક્તિને સિદ્ધ કરાવે છે, એટલે નવધા ભક્તિ. આ શબ્દો સાધારણ શબ્દો નથી, કોઈ ભગવદીયના મુખેથી શ્રી ગુસાઈજીની સન્મુખ ગવાયેલું આ પદ છે. જેમ કે વલ્ભાખ્યાનની આટલી બધી મહત્તા છે, કારણ કે શ્રી ગુસાઈજીની સન્મુખ બેસીને ગાયું છે, જેના માટે શ્રી ગુસાઈજી એમ કહે છે ને કે પુષ્ટિ માર્ગ કો જહાજ જાતો હૈ, એટલે જેમને સુરદાસજીને સુરસાગર કહ્યા છે. તો આવા ભગવદીયના મુખેથી શ્રી ગુસાઈજીની સન્મુખ બોલાયેલી વાણી સ્વરૂપાત્મક અને ફલાત્મક હોય છે. એટલા માટે દરેક કીર્તનના અંતે છાપ બોલાવવામાં આવે છે, કારણ કે પદ તો ગાયું, પણ આ છાપ દ્વારા ભગવદીનું સ્મરણ કરીશું તો આ લીલા આપણને ફલિત થશે, આપણને પણ એવી લીલાના દર્શન થશે. આશ્રયનું પદ ગાવા સિવાય રાત્રે આંખ મીચાવી જ ન જોઈએ. ખરેખર છાપ એ તો કાની છે. જો કદાચ સવારે અષ્ટાક્ષરની માળા ન થઈ હોય, કદાચ જે દિવસે પંચાક્ષરની માળા કે તેનો પાઠ ઠાકોરજી આગળ ન કર્યો હોય, પણ રાતે સૂતા પહેલાં આ આશ્રયનું પદનો ક્રમ દરેકે બનાવી લેવો જોઈએ. બીજા રોજના ક્રમ કદાચ ન રહે, પણ રાતના સૂતા પહેલાં આ પદનો ગાવાનો ક્રમ હંમેશા જાળવવો જોઈએ. જ્યારે આપણે આ પદનું મહાત્મા જાણીએ કે આ એક એક ટૂંક ગાવાથી કેટલા વેદો અને શાસ્ત્રોનો સાર આમાં આવી જાય છે, ફળ આપણને મળી જાય છે. અષ્ટાક્ષરથી નામનો અધિકાર અને પંચાક્ષરથી સ્વરૂપ સેવાનો અધિકાર મળે છે. એટલે પહેલી ટૂંક ગાવાથી અષ્ટાક્ષર અને પંચાક્ષર બંને સિદ્ધ થાય, એટલે કે નામ ભક્તિ, સ્મરણ ભક્તિ અને સ્વરૂપ ભક્તિ સિદ્ધ થાય છે. અષ્ટાક્ષરથી નામ લેવાનો આપણો અધિકાર મળે છે, અને પંચાક્ષરથી સ્વરૂપ સેવાનો અધિકાર મળે છે. આ એક એક ટૂંક ગાવાથી આપણને આજનો સત્સંગ અને આપણી સેવા બંને ફલાત્મક બની જાય છે. કદાચ એ દિવસે તમે સેવાએ પણ નહીં પહોંચ્યા હોય ને, તો પણ પહેલી ટૂંક ગાવાથી ઠાકોરજી તમારી સેવા માની લેશે, એવું મહાત્મા પહેલી ટૂંકનું છે. બીજી ટૂંક શ્રી વલ્લભ નખચંદ્ર છટાબીન સબ જગમાં અંધેરો. આમાં 21 અક્ષર છે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ વગર બધું જ નકામું છે, બધે જ અંધકાર છે. 21 અક્ષર એ 10 પ્રાણ અને 11 ઇન્દ્રિય ની શુદ્ધિ કરે છે. તો કે 10 પ્રાણના 10 અને બીજા 11, એટલે કે કુલ મળીને 21 અક્ષર થાય છે. શાસ્ત્રોમાં 10 પ્રાણ કયા છે, એનાથી આખું આપણું શરીર ચાલે છે. તો આ બીજી ટૂંક ગાવાથી 10 પ્રકારના પ્રાણની શુદ્ધિ થાય છે, અને 11 ઇન્દ્રિયોની શુદ્ધિ થાય છે. 11 ઇન્દ્રિય એટલે કે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય અને 11મું મન, એમ 11 થાય. એટલે કે આ 11 ઇન્દ્રિયોથી આખો દિવસ મનુષ્ય વિષયોનું જ સેવન કરે છે, સંસાર જ ભોગવે છે,
તો કેટલો કચરો અંદર 11 ઇન્દ્રિયોમાં જમા થાય છે. એટલે બીજી ટૂંક ગાવાથી આપણી 11 ઇન્દ્રિયો ડિટોક્સ થઈ જાય છે, બધું જ વિશુદ્ધિકરણ થઈ જાય છે. આ 11 ઇન્દ્રિયોના વિષયો ભોગવીએ છીએ તો તેના કર્મો બની જાય છે અને કર્મ બનીને તેના કર્મફળ ભોગવવા પડે. પણ આ આશ્રયનું પદ રાત્રે ગાવાથી તેની એ દિવસના ઇન્દ્રિયો દ્વારા બંધાયેલા કર્મો તે જ સમયે સમાપ્ત થઈ જાય છે અને 11 ઇન્દ્રિયો શુદ્ધ બની જાય છે. એટલા માટે રોજ રાત્રે સૂતા પહેલા આશ્રયનું પદ ગાવું જોઈએ અને જ્યારે બીજી ટૂંક ગાઈએ ત્યારે આપણા 10 પ્રાણો અને વિશુદ્ધ બનશે અને 11 ઇન્દ્રિયો પણ શુદ્ધ બનશે. કારણ કે લોઢાને પારસમણીનો સ્પર્શ થાય અને સોનું બની જાય એમાં સુરદાસજીની વાણી 11 ઇન્દ્રિયો માટે પણ પારસમણી છે અને આ પારસમણીનો સ્પર્શ થશે તો આ લૌકિક ઇન્દ્રિયો વિષય ભોગ ન કરતા સોના જેવી શુદ્ધ બની જશે. એટલા માટે બીજી ટૂંક 21 અક્ષરની છે, 10 પ્રાણ અને 11 ઇન્દ્રિયો, એટલે કે કુલ મળીને 21. ત્રીજી ટૂંક સાધન ઓર નહીં આ કલી મેં જાસો હોય નિવેરો. આ ટૂંકના 18 અક્ષર છે. આ કલીમાં નિવારણ કરવા માટે બીજા કોઈ સાધન નથી. તો આ 18 અક્ષર શું છે? તો કહે છે કે ભાગવતજીના 18,000 શ્લોકો છે અને 18 અધ્યાયની ભગવદ્ ગીતા છે. એટલે કે આ ત્રીજી ટૂંક ગાવા માત્રથી શ્રી ભાગવતજીના 18,000 શ્લોકોનું ફળ અને ગીતાજીના 18 અધ્યાયનું ફળ આ ત્રીજી ટૂંક ગાવાથી જીવને પ્રાપ્ત થાય છે. જો આશ્રયનું પદ ગાયું હશે તો ભાગવતજીના 18,000 શ્લોકો અને ગીતાજીના 18 અધ્યાયના પારાયણ કર્યા બરાબર લેવાશે. કારણ કે ભાગવતજીની અંતિમ લીલા આશ્રય લીલા છે અને ગીતાજીમાં પણ અંતે સર્વ ધર્માન પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજ, તું મારા શરણમાં આવી જા. તો આ વિચાર કરો વૈષ્ણવ, ક્યારે આપણે ભાગવતજીના 18,000 શ્લોકોનું પારણ કરી શકવાના? કારણ કે સંસ્કૃત આપણને એટલું બધું તો આવડતું ન હોય. પણ સુરદાસજીએ આપણા ઉપર કેવી કૃપા કરી છે કે આ એક એક પદ ગાવા માત્રથી આપણને સારનો પણ સાર આપી દીધો છે. 1.25 લાખ પદોના સારરૂપ આ પદ જાણવું. હવે છેલ્લી ટૂંક સૂર કહે કહા દિવિધ આંધરો બિના મોલ કો ચેરો. આ ટૂંકમાં 19 અક્ષરો છે. 19 અક્ષર શું છે? તો છેલ્લો મોક્ષ પુરુષાર્થ છે, પ્રભુની પ્રાપ્તિ. તો આ 19 આપણે ગાઈએ કે તો એમાં 19માં પહેલાં તો એક શું આવે કે પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? તો કે છે કે પહેલાં શ્રીનાથજી, પછી શ્રીનાથજીના 7 સ્વરૂપ એટલે કે 7 અને 1 8, પછી એક મહાપ્રભુજી એટલે 8 અને 1 9, પછી શ્રી ગોપીનાથજી એટલે 9 અને મળીને 1 10, પછી શ્રી ગુસાઈજી એ મળીને 1 11, પછી ગોપીનાથજીના દીકરા શ્રી પુરુષોત્તમજી એટલે 11 ને 1 12, અને છેલ્લે ગુસાઈજીના 7 લાલ એટલે કે 12 અને 7 19. વલ્લભનો આખો વંશ એમાં ભેદ નહીં જોતા. 19 સ્વરૂપો આપણા હૃદયમાં આ પદ ગાવાથી સ્થિર થઈ જશે. આ છેલ્લી ટૂંક ગાવા માત્રથી શ્રીનાથજી, 7 સ્વરૂપ, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને એમનો આખો વંશ જે ગોપાલદાસજીએ વલ્ભાખાનમાં ગાયું છે કે નિત્ય પ્રતિ ક્ષણું ક્ષણું સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રે રસના, જે મહાપ્રભુજીની આખી વંશાવલીનું ગાન કર્યું એ જ વંશાવલી પણ અહીં 19 ટૂંકમાં આખી વંશાવલીનું વર્ણન કરી સુરદાસજી કહે છે કે સૂર કહે કહા દિવિધ આંધ્રો બિના મોલ કો ચેરો.
આ જેટલા સ્વરૂપો છે તે બધા જ એક કરી દીધા છે અને આ છેલ્લી ટૂંક ગાવા માત્રથી જે આ ગાન કરશે તેને આ 1919 સ્વરૂપોના ભાવ દ્રઢ થશે અને એમના સ્વરૂપનું જ્ઞાન થશે. અને જ્યારે સ્વરૂપ જ્ઞાન થશે ત્યારે આ એક જ સ્વરૂપ છે. શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો શાખા પસરી અનેક રે રચના. ત્યારે સમજાય છે કે આ તો શ્રી મહાપ્રભુજી વટવૃક્ષ રીતે ફેલાયા છે અને તેની શાખા પસરી અનેક રે રચના. અરે આ શાખાઓથી ફેલાયેલું ખીલેલું વટવૃક્ષ આપણી આ પુષ્ટિ સૃષ્ટિને પોતાની છાયામાં આશ્રય આપે છે. આપણો આશ્રય તો ફક્ત વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો. ફલ લાગ્યો શ્રી વિઠ્ઠલેશ શાખા સબ બાલક ભયે તાકો પાર ન પાવે શીશ. વલ્લભ સાખીમાં પણ શ્રી હરિરાયજીએ કહ્યું છે કે વલ્લભ એ કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષ તેને જ કહેવાય કે જેની પાસે માગવાનું ન હોય, કેવળ તેની નીચે બેસીને વિચારો ને તો પણ તમારા સઘળા મનોરથ સિદ્ધ થઈ જાય. તો આ છેલ્લી ટૂંક આ કલ્પવૃક્ષ સમાન છે, 19 અક્ષર છે. તો વિચારો કે આ ચારેય ટૂંક કે જેને આપણે એક સાધારણ કીર્તન માનતા હતા, જેને પૂરો કરવા એક સાધન એક પ્રકાર માનતા હતા, પણ જ્યારે તેનું મહાત્મા સમજે ત્યારે સમજાય કે આના વગર બધું જ અધૂરું છે. એ પૂરું એટલે કે એન્ડ નહીં, આનાથી પૂરું છે, આનાથી સંપૂર્ણ છે. કારણ કે બધું જ મળ્યું પણ ભગવત આશ્રય જો સિદ્ધ ન થયો તો કશું જ નથી. આપણે જોઈએ છે કે ઘણા ઉપર વિશેષ કૃપા શ્રી મહાપ્રભુજીએ કરી છે, પણ તેને આશ્રય સિદ્ધ ન થયો એટલે તેઓ કૃપા પામી ન શક્યા. તો આશ્રયનું પદ એ સર્વોપરી ફળ આપણને આપે છે, એ નવધા ભક્તિનું હોય કે સર્વોપરી લીલાનું હોય. તો આ સર્વોચ્ચ પદ છે. આના વગર મારી સેવા, મારો સત્સંગ, મારો ભાગવતજીનો પાઠ, ગીતાજીનું પારાયણ બધું જ અધૂરું છે. આ પદમાં 84 વૈષ્ણવની વાર્તાના પ્રસંગો પણ સમાઈ જાય છે. આખું સરોતનજી પણ આમાં સમાયેલું છે. તો આજનો આ સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.